નમસ્કાર દર્શક મિત્રો, સપ્તાહના અંતિમ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે સાંજે મોદી સરકાર 3ની થશે શપથવિધિ। મોદીની સાથે 19 સાંસદો પણ શપથ લે તેવી સંભાવના। રાજ્યના આરોગ્ય સચિવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત। હોસ્પિટલ અને મેડિકલ કોલેજને કેટલાક સુધારો કરવા આપ્યા સૂચન। ચોમાસા પહેલા મેન્ટેનન્સનું કામગીરી કરવાની થતી હોય ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે। 11 જૂનથી 20 જૂન રોપવે રહેશે બંધ। અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાક વચ્ચે કાંટે કી ટક્કર। ન્યુયોર્ક સ્ટેડિયમથી રાત્રે 8 વાગે થશે જીવન પ્રસારણ। આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે। ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે। નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે। અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે। 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે। ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે। હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો। સરનામું નોંધી લેશો। ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો। અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે। ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર। જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ। વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રપતિ ભવન ખાતે વડાપ્રધાન પદના શપથ લેશે. આ એમની ત્રીજી ટર્મ છે. મોદી સરકાર 03 ના નામથી આ ટર્મનો આવતીકાલથી પ્રારંભ થશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે આવતીકાલે સાંજે દબદબાપૂર્ણ માહોલમાં મોદી સરકારની શપથવિધિ યોજાશે, જેમાં તમામ રાજ્યના મુખ્યમંત્રીઓ, કેટલાક વરિષ્ઠ ધારાસભ્યશ્રીઓ તેમજ વિજેતા ઉમેદવારો અને 5 દેશના વડાપ્રધાનને નિમંત્રણ આપવામાં આવ્યું છે. મળતી વિગત અનુસાર પ્રધાનમંત્રીની સાથે 19 જેટલા સાંસદો પણ મંત્રી પદના શપથ ગ્રહણ કરશે. ટીડીપીનું કોઈ કોકડું ગૂંચવાયેલું નથી અને અમને નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે તેમ જણાવતા ચંદ્રબાબુ નાયડુએ અમે કોઈ શરત રાખી નથી ને જે મંત્રીપદ મળશે એ અમે સ્વીકારશું તેમ જાહેર કરી દીધું છે. બીજી તરફ નીતિશ કુમાર પણ મોદી સરકારના વખાણ કરીને પ્રધાનમંત્રીમાં વિશ્વાસ મૂકીને કોઈ ખાતા ફાળવણીમાં અમારો કોઈ દાવો નથી તેમ જણાવીને મોદી સરકારને ટેકો આપી રહ્યા છે. આમ આવતીકાલે સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે મોદી સરકારની શપથવિધિ યોજાનાર છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય સચિવે સરપ્રાઇઝ વિઝિટ લઈને તંત્રને દોડતું કર્યું હતું. ગુજરાત રાજ્યના આરોગ્ય સચિવ ધનંજય ત્રિવેદી ઓચિંતા જૂનાગઢ સિવિલ ખાતે આવ્યા હતા અને તેમણે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની વિસ્તૃતથી મુલાકાત લીધી હતી. તમામ ફ્લોર ઉપર જઈને, તમામ વોર્ડમાં જઈને અને આઈસીયુ સહિતની ઇમરજન્સી સેવાઓ અંગે આરોગ્ય સચિવે વિસ્તૃતથી વિગતો મેળવી હતી. એમની આ મુલાકાત દરમિયાન જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ ડીન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તબીબ અધિક્ષક અને અન્ય તબીબ ટીમ તેમજ સ્ટાફ સાથે સચિવે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. કેટલીક જગ્યાએ આરોગ્ય સચિવે પોતાના સૂચનો રજૂ કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ સૌરાષ્ટ્રની બીજા નંબરની અને સોરઠની પ્રથમ નંબરની સૌથી મોટી ને અદ્યતન હોસ્પિટલ છે, ત્યારે ત્યાં દર્દીઓ માટેની સુવિધા અને પાયાગત સુવિધા હોવી ખૂબ જ જરૂરી છે. આ તકે મેડિકલ કોલેજના ડીન તેમજ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ તબીબ અધિક્ષક ડોક્ટર કૃતાલ બ્રહ્મભટ્ટ પણ ખાસ હાજર રહ્યા હતા અને આરોગ્ય સચિવ સાથે વિવિધ મુદ્દા અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. આ તકે સચિવ ધનંજય ત્રિવેદીએ કેટલાક વોર્ડમાં જઈને દર્દીઓ સાથે પણ પ્રશ્નોત્તરી કરી હતી. જુનાગઢ જીમર્સ મેડિકલ કોલેજ અમારા માટેનું આ વિસ્તાર માટેનું એક અગત્યનું મેડિકલ કોલેજ છે. આ મેડિકલ કોલેજની વ્યવસ્થા અહીંયા જાહેર સુખાકારીમાં કઈ રીતે વધારો કરાવી શકાય, દર્દીઓ જે અહીંયા આવે છે એમની સુવિધામાં વધારો થાય અને આ ક્ષેત્રની શ્રેષ્ઠ ફેસિલિટી તરીકે અમારું જે પબ્લિક હેલ્થ સિસ્ટમ છે એની સાથે ઇન્ટિગ્રેટ થઈને આ મેડિકલ કોલેજ કઈ રીતે રાજ્ય સરકારના અગત્યના પ્રોગ્રામ છે, કેન્દ્ર સરકારના અગત્યના પ્રોગ્રામ છે, એને વધારે ઇફેક્ટિવલી અમલી બનાવી શકે તે માટેની આ વિઝિટ હતી. આ હોસ્પિટલની જે માળખાકીય વ્યવસ્થા છે એની મુલાકાત લીધી છે. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી મેડિકલ કોલેજના, CDHO શ્રી, CDMO શ્રી, એમની સાથે આ હોસ્પિટલના વિવિધ વિકાસના અને વ્યવસ્થાકીય મુદ્દાઓ અંગે અમે ચર્ચા કરી છે. આવનારા સમયમાં આ બધાને અને જૂનાગઢ અને આ ક્ષેત્રના જે દર્દીઓ છે જે આ હોસ્પિટલમાંથી સારવાર માટે આવશે તે આ વ્યવસ્થા અંગેના ફેરફારો જોઈ શકશે. અમે સૂચનો કર્યા છે, મોટાભાગના વહીવટી પ્રકારના છે, જે વ્યવસ્થામાં કઈ રીતે અમે સુદૃઢીકરણ લાવી શકીએ એના માટેના છે. એ અંગેનો અમલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી, ડીન શ્રી, જે PIU અહીંયા માળખાકીય સેવાઓને સપોર્ટ કરે છે એ લોકો ટૂંક સમયમાં કરશે. ફરિયાદ હશે કરાવીશું. મેં કહ્યું એમ અમારી પાસે આજની તારીખમાં એવી કોઈ ફરિયાદ નથી. હું એક ક્લેરિફાઈ કરું, મારી વિઝિટના અનુસંધાને નથી થયા. મારી વિઝિટ છે એક જાતની આકસ્મિક વિઝિટ છે. મેં ગઈકાલે જ કહ્યું હતું કે હું અહીંયા આવવાનું છું. એને રાજ્ય સરકારે અમારી જેટલી પણ આરોગ્ય સેવા સંસ્થાઓ છે એને ભલે જિલ્લા કક્ષાની હોસ્પિટલ હોય, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ હોય કે મેડિકલ કોલેજ આખા રાજ્યમાં છે, જ્યારે લૂની અસર ચાલી રહી હતી તો એ લૂથી દર્દીઓને કોઈ અગવડતા ન ઊભો થાય, એમને કોઈ સમસ્યા ન થાય, એના ભાગરૂપે સમગ્ર રાજ્યવ્યાપી એ વ્યવસ્થામાં ફેરફારો કરાવ્યા છે. તમે જે એર કુલર કે જે જુઓ છો એ મારી વિઝિટ અનુસંધાને નથી, રાજ્ય સરકારના સૂચનના અધીન છે. માળખાકીય અને વ્યવસ્થાને લગતા ફેરફારો થશે. આજે અમે ચર્ચા કરી છે, ટૂંક સમયમાં અમલ થશે ને એ ફેરફારોનો જે પોઝિટિવ આઉટકમ છે તમે જોઈ શકશો. હું એક અમારા હગાની ખબર કાઢવા આવ્યો હતો, એટલે મેં આવ્યું તો હોસ્પિટલને નવીનતા જેવું લાગ્યું. એટલે મેં કીધું આ બધું બે જણા પૂછ્યું શું છે, મેં પાણીના કેરબા ના આમ તેમ બધું. અને ક્યાંય ગાંધીનગરથી ચેકિંગ આવશે ને એટલે અત્યાર સુધી 45 ડિગ્રીનો તાપમાન હતું. માણસોને પાણી ભરવા હાટું 5-5, 7-7 માળ રખડવા પડતા, ક્યાંય પાણી પીવાની સુવિધા નહોતી. અત્યારે મેં ઘણા ઠેકાણે જોયું તો લેટ્રિન બાથરૂમ બંધ હતા, બધાએ સાફસૂફ કરીને ચાલુ કરી દીધા.
ક્યાંય પંખા નહોતા, પંખા પણ ચાલુ કરી દીધા લોકોએ. એટલે મેં પૂછ્યું કે ભાઈ શું છે, મને કે ગાંધીનગરથી ચેકિંગ આવતી હતી, એટલે એ કે આ બધું છે. આવું તમે કાયમી ધોરણે રાખશો ને, હજી તાપમાન તો આવું નવું રહેવાનું છે. પાણીના કેરબા મુકાઈ ગયા, નવા કુલર મુકાઈ ગયા, તો આ પોણો ભાગનો ઉનાળો તો વ્યો ગયો, તો તમે ક્યાં સુધી ત્યાં સુધી વ્યા ગયા હતા. માણસો પાણી હાટું વલખા માંડતા હતા, 5-5 હાથમાં રખડતા હતા, તો પાણી કંઈ પીવા મળતું નહોતું. સંડાસ બાથરૂમ તમે જોવ તો અંદર જાવ તો ચક્કર આવે, પડી જાય એવા હતા. એ સંડાસ બાથરૂમ બધું સાફસૂફ કરાવી નાખ્યું. કાયમી ધોરણે આવું નવું રાખતા હો તો તમને શું વાંધો આવે છે? આ બીકના મારી વ્યવસ્થા ને, કારણ કે એને શું છે ને બતાવવું તો પડે ને. એટલે અધિકારીઓ ઉપરથી બહારથી આવે એટલે એને એમ થાય કે ઓહો, કાયમી ધોરણે હોસ્પિટલમાં આવું નવું રહેતું લાગે સુવિધા. ચોમાસું માથા ઉપર આવી ગયું છે ત્યારે જૂનાગઢમાં ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે તેવી જાહેરાત ઉષા બ્રેકો કંપની દ્વારા કરવામાં આવી છે. ચોમાસા પહેલા જ ગિરનાર રોપવેનું સંપૂર્ણ મેન્ટેનન્સ પૂરું થઈ જાય અને યાત્રિકોની સુખાકારી બરકરાર રહે તે માટે ઉષા બ્રેકો કંપની દ્વારા 11 જૂનથી 20 જૂન સુધી ગિરનાર રોપવે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને યાત્રિકોને આ અંગે અવગત કરીને કોઈક બહારથી યાત્રિકો ગિરનાર રોપવે માટે 11 જૂનથી 20 જૂન સુધી ના આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. સૂત્રોનું માનવું છે કે ચોમાસાના દિવસો દરમિયાન જ સાતમ આઠમનો તહેવાર આવતો હોય છે, જેમાં મોટી સંખ્યામાં યાત્રિકો ગિરનાર રોપવેના માધ્યમથી મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે સાતમ આઠમના તહેવાર સહિત આ 4 મહિના દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે રોપવેનું મેન્ટેનન્સ કરવું ખૂબ જ જરૂરી છે અને આ મરામતના નામે 11 જૂનથી 20 જૂન ગિરનાર રોપવે બંધ રહેશે. જૂનાગઢમાં ગરીબોનું અનાજ સગે વગે કરવાની ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે આ અંગે કડક વલણ અખત્યાર કરતા અનાજના કાળા બજાર કરનાર તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં એક ગોડાઉનમાં તપાસ કરતા રેડ કરતા અનાજનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ તકે પ્રાંત અધિકારીને મામલતદાર તેમજ પુરવઠા અધિકારીએ સાથે રહીને સઘન કામગીરી કરી હતી. 5,44,000ની કિંમતનો અનાજનો જથ્થો ઝડપાઈ જતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ પ્રકારનું અનાજ ગરીબોનું અનાજ હોય છે, એમને પાસેથી લઈને બ્લેકમાં વેચવાનો ધંધો ચાલે છે. એટલું જ નહીં, રેશન કાર્ડ ઉપર ગરીબ લોકો અનાજ ખરીદી લે છે, એમની પાસેથી ફેરિયા ચોક્કસ રકમ આપીને અનાજ વેચાતું લઈ લે છે. ત્યારે જિલ્લા કલેક્ટરે તાકીદ કરી છે કે જે આવા કિસ્સામાં પકડવામાં આવશે, આવા ગરીબ લોકોનું રેશન કાર્ડ રદ કરવાની તંત્રને ફરજ પડશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. હેલ્થ ઇઝ વેલ્થ. કોવિડ ટાઈમ પછી આપણને એમ લાગે કે દરેક ફેમિલીમાં એક વ્યક્તિ તો ડૉક્ટર હોવું જ જોઈએ, નહીં? પણ દરેકને માટે વિદેશ જઈને ડૉક્ટર બનવું એ શક્ય નથી અને જરૂરી પણ નથી. કારણ કે આપણા ગિરનાર અને ગીરના સાનિધ્યમાં લગભગ 51,000થી વધુ ઔષધિઓ રહેલી છે કે જેનાથી દુનિયાના દરેક રોગનો ઇલાજ શક્ય છે. અને આ ગીરની ઔષધિઓ થકી આયુર્વેદ અને હોમિયોપેથીના શિક્ષણનો ડિગ્રી કોર્સ કરાવતી જૂનાગઢની અગ્રગણ્ય સંસ્થા એટલે નોબલ યુનિવર્સિટી. નોબલ યુનિવર્સિટી, ગ્લોબલ વિઝન. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए। फोन नंबर 8258040404। શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ
વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3, 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, બિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. 25 વર્ષના અનુભવી સાથે નિડર અને સ્પષ્ટ વક્તાની છાપ ધરાવતા લીલાબેન પટેલ સંચાલિત નચિકેતા સાયન્સ સ્કૂલ ધોરાજી લેઉવા પટેલ સમાજની દીકરીઓને ધોરણ 5 થી 12 સાયન્સ અને કોમર્સનું શિક્ષણ આપતી સંસ્થા. એક જ કેમ્પસની અંદર સ્કૂલ અને હોસ્ટેલ બિલ્ડિંગમાં રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ, ક્લાસરૂમમાં ક્વોલિફાઈડ અને અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ પ્રકારનું શિક્ષણ, સાયન્સ પ્રેક્ટિકલ માટે લેબોરેટરી યુનિટ, જી અને નીટ માટે અલગ અલગ પાવરફુલ શિક્ષકોની ટીમ, રમતગમત માટે વિશાળ મેદાન, રોજ સાંજે 45 મિનિટ શિસ્ત, સંસ્કાર અને સંસ્કૃતિની લીલાબેન પટેલ દ્વારા મોટિવેશનલ સ્પીચ, સવારે 5:30 થી રાત્રિના 10 વાગ્યા સુધીનો શૈક્ષણિક શેડ્યુલ, દીકરીઓની ઘર કરતાં પણ વિશેષ સંભાળ રાખતી સંસ્થા. એડમિશન માટે સંપર્ક કરો નચિકેતા સાયન્સ સ્કૂલ, નવા બસ સ્ટેન્ડ પાસે, ધોરાજી. મોબાઈલ 93 139 035 70 અને 97 734 44 130. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ હરિઓમ નગરમાં વોકળાની સફાઈ થતી ન હોય સ્થાનિક લોકોએ આ અંગે મહાનગરપાલિકા અને પત્રકાર જગતને જાણ કરી હતી. મીડિયાના અહેવાલ બાદ સ્થાનિક કોર્પોરેટરો દોડતા થયા છે. ગઈકાલે અખબારી અહેવાલ આવ્યા કે કોઈ કોર્પોરેટર ફરકતું નથી. આ સમાચાર વાંચીને સ્થાનિક નગરસેવક હેમાંશુ પંડ્યા હરિઓમ નગર ખાતે આજે દોડી ગયા હતા અને વોકળો અને ત્યાંની ગંદકી જોઈને તેમણે તાત્કાલિક
મહાનગરપાલિકામાંથી જેસીબી મંગાવીને વોકળો સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિક લોકોએ આ તકે હેમાંશુભાઈ પંડ્યાનો આભાર માનતા કહ્યું કે ચોમાસાનો વરસાદ આવે અને જળ પ્રલય થાય તે પહેલા આ વોકળો સાફ કરવો અનિવાર્ય હતો. અમારા નગરસેવક હેમાંશુભાઈએ આ કામગીરી સુપેરે શરૂ કરી દીધી છે. ચોમાસાનો વરસાદ આવશે તે પહેલા વોકળાની સંપૂર્ણ સફાઈ થઈ જશે તેવી આશા હેમાંશુભાઈ પંડ્યા તરફથી પણ ઉચ્ચારવામાં આવી છે. હું હિરેનભાઈ લાડાણી ગઈકાલે સાંજે પપ્પુભાઈ હિમાંશુભાઈ પંડ્યા અને વિનેશભાઈ હદવાણી અને બેને લાઈવ રજૂઆત અમે કરેલી હતી કે અમારી સાઇટની પાછળ આવેલો હરિઓમનગરમાંથી જે હોકરો પસાર થાય છે એ હોકરાને ચોખ્ખો કરવાનો. આજ સવારે કોર્પોરેશનનું જેસીબી આવી ગયું છે અને હોકરોનું કામ કમ્પ્લીટ રીતે ચોખ્ખું થઈ રહ્યું છે. એ બદલ એ બધાનો સારો એવો આભાર માનું છું. અને બીજું કે જુનાગઢ કોર્પોરેશન અત્યારે ગયા વર્ષે જે પાણીનો પ્રોબ્લેમ થયો હતો, જુનાગઢમાં પાણી આવ્યું હતું હોકરાના બધા દબાણના હિસાબે, એ અત્યારે અગાઉ ચોખ્ખું કરી રહી છે. એ બદલ એને પણ હું આભાર માનું છું. જુનાગઢમાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ જાગાણી સમાજ ખાતે આવતીકાલે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. ઉમા મહિલા મંડળ આયોજિત આ કેમ્પમાં અલગ અલગ રોગના તબીબની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું છે. થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે આ રક્તદાન શિબિર પણ સર્વરોગ નિદાન કેમ્પની સાથે જાગાણી સમાજ ખાતે યોજાનાર છે. સવારે 9:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી કેમ્પનું આયોજન છે, જેનો લાભ લેવા માટે ઉમા મહિલા મંડળના પ્રમુખ શિલ્પાબેન આરદેશનાએ જાહેર અપીલ કરી છે. જુનાગઢમાં આજે પોસ્ટ ઓફિસ રોડ સ્થિત જલારામ સોસાયટીનો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ 22મા પાટોત્સવની ઉજવણી અંતર્ગત જલારામ બાપાને અન્નકોટ ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો પોસ્ટ ઓફિસ રોડ ઉપર 22 વર્ષ પહેલા જલારામ મંદિર કાર્યરત કરવામાં આવ્યું, પરંતુ એમનું નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે, જેને કારણે જલારામ મંદિરને હવેલી ગલ્લી ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. આ હવેલી ગલ્લી સ્થિત જલારામ મંદિર ખાતે આજે અન્નકોટ દર્શન યોજવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોહાણા સમાજની સાથે સાથે હવેલી ગલીના વેપારીઓએ અને સ્થાનિક રહેવાસીઓએ અન્નકોટના દર્શન કર્યા હતા. 22 વર્ષથી આ અન્નકોટ અને પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમ યોજાય છે તેમ જણાવતા જલારામ ભક્ત જગદીશભાઈ ત્રિવેદીએ કહ્યું કે પોસ્ટ ઓફિસ રોડ ઉપર પણ આ ધર્મોત્સવ ઉજવાતો હતો અને આજે હવેલી ગલીના મંદિરમાં પણ આ ધર્મોત્સવ ભવ્ય ઉજવણી થાય છે, જેમાં દિવસભર દર્શનાર્થે લોકો આવતા રહે છે. જય જલારામ. હું જગદીશ ત્રિવેદી, જલારામ મંદિર. આજે પૂજ્ય જલારામ બાપાનું 22મા જલારામ મંદિરનું 22મા પાટોત્સવ નિમિત્તે આજે અન્નકોટના દર્શન સવારે 7:30 થી રાતના 7:30 સુધી રાખેલ છે. દરેક ભાઈ બહેનો અસંખ્ય સંખ્યામાં દર્શનનો લાભ લઈ રહ્યા છે. ને આજે સાંજે 6 થી 7 સુધી મહિલા સત્સંગ પણ રાખેલ હોવાથી દરેક ભાવિકોએ લાભ લેવા નમ્ર વિનંતી. જય જલારામ. મારું નામ ભૂપતભાઈ રાયચુરા છે. આ જુનાગઢ જલારામ મંદિર હવેલી ગલી ખાતે આવેલમાં એનો આજે 22મો પાટોત્સવ છે અને સવારે 7:30 થી સાંજના 7:30 સુધી દર્શનનો રાખેલ છે. અન્નકોટના દર્શનનો હજારો ભાવિકોનો લાભ લીધો છે અને હજી બીજા ભાવિકોને પણ વિનંતી કરવામાં આવે છે કે અન્નકોટના દર્શનનો લાભ લે. તેમજ સાંજે 6 થી 7 મહિલા સત્સંગ રાખવામાં આવેલ છે, તો બહેનો પણ એમાં બહોળી સંખ્યામાં ભાગ લે એવી અમારી વિનંતી છે. જય જલારામ. જુનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ દ્વારા આવતીકાલે માસિક મીટિંગ યોજાશે, જેમાં ભણે નરસૈયો આ શીર્ષક અંતર્ગત એક સંગીત અને નાટક દ્વારા ભક્ત કવિ નરસિંહ મહેતાની ભાવવંદના કરવામાં આવશે. દર મહિને એક રવિવારે સિનિયર સિટીઝન મંડળ અલગ અલગ કાર્યક્રમો દ્વારા મંડળના સભ્યોને સરસ પ્રવૃત્તિ સાથે જોડી રહ્યું છે. ત્યારે આવતીકાલે રશ્મિબેન વિઠલાણીના માર્ગદર્શન નીચે ભણે નરસૈયો કાર્યક્રમ ઉજવવામાં આવશે. આ કાર્યક્રમ ગિરનાર દરવાજા સ્થિત વણિક જ્ઞાતિની શ્રી માળી જ્ઞાતિની વાડી ખાતે ઉજવવામાં આવશે. સાંજે 6 કલાકે જે સભ્ય બન્યા હોય આ સભ્યશ્રીઓને ઉપસ્થિત રહેવા પ્રમુખ જેબી માકડ તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીતિહાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. ક્રિકેટ પ્રેમીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ભારત પાકિસ્તાનનો રોચક મુકાબલો આવતીકાલે ન્યૂયોર્કના સ્ટેડિયમ ખાતે રમાશે.
T20 વર્લ્ડ કપમાં અલગ અલગ મેચ રમાઈ રહ્યા છે. કેટલાક મેચમાં રોમાંચ પણ જોવા મળે છે. આમ છતાં ક્રિકેટ વિશ્વની નજર ભારત પાકિસ્તાનના મુકાબલા ઉપર છે. ન્યુયોર્કના સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગે આ મેચનો પ્રારંભ થશે. અત્યારના સંજોગોમાં તો ટીમ ઇન્ડિયા હોટ ફેવરિટ મનાય છે, કારણ કે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ભારત પાકિસ્તાન વચ્ચે 7 મુકાબલા રમાયા છે, જેમાંથી 6માં ભારત વિજેતા થયું છે. એકમાત્ર મેચ પાકિસ્તાને જીતી છે. અધૂરામાં પૂરું. આ વખતે USA સામે પાકિસ્તાને સુપર ઓવરમાં પણ પરાજયનો સ્વાદ ચાખ્યો છે. આ સ્થિતિમાં પાકિસ્તાન અત્યારે આત્મવિશ્વાસ ગુમાવી ચૂક્યું છે. એની સામે ટીમ ઇન્ડિયા આવતીકાલે પાકિસ્તાનને પરાજય આપશે તેમ ક્રિકેટ પ્રેમીઓ માને છે. પરંતુ આ તો એક રમત છે. પરિણામ શું આવશે એમને માટે આવતીકાલનો મુકાબલો જોવો રહ્યો. દર્શક મિત્રો, સોશિયલ મીડિયામાં ઘણી વખત જૂનાગઢના સિંહના વિડીયો તો સામે આવતા હોય છે, પરંતુ અત્યારે ગીર અભયારણ્યમાં વેકેશન પૂરું થવાને હવે 1 અઠવાડિયું બાકી છે, ત્યારે કેટલાક સિંહના વિડીયો સામે આવ્યા છે. એટલા માટે આ સમાચાર છે કે એક સાથે 5 થી 7 સિંહ મુખ્ય માર્ગ ઉપર આવીને ભ્રમણ કરે છે. પર્યટકોની સાથે સાથે વન વિભાગનું પણ માનવું છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઝાડીમાંથી ગરમીથી બચવા આ સિંહો બહારના મેદાનમાં આવતા હોય અને પાણી પીવા જતા હોય, ત્યારે પ્રવાસીઓની જીપ્સી ત્યાંથી પસાર થઈ રહીને લોકો રોમાંચિત થઈ ઉઠ્યા. વનકર્મીએ આ સિંહ કોઈને નુકસાન ન પહોંચાડે તે માટે ફરજ પણ બજાવી, પરંતુ આ જંગલના રાજાને રસ્તો આપવા માટે તમામ વાહનો થંભી ગયા અને સિંહની આખી ટીમે ત્યાંથી પદયાત્રા કરીને રસ્તો પસાર કર્યો. જૂનાગઢ પોલીસે પૂર્વ બાતમીના આધારે ગઈકાલે એક શખ્સને કાળવા ચોકમાંથી દબોચી લીધો, જેની પાસેથી 19,000ની કિંમતનો 2 કિલો વનસ્પતિ ગાંજો મળી આવ્યો છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ આ અંગે વિગતો આપતા કહ્યું કે પોલીસને મળેલી બાતમીના આધારે ગઈકાલે એક્ટિવા ઉપર જઈ રહેલ એક શખ્સને એની પાસે રહેલ થેલાની તલાશી લેતા તેમાંથી કેટલીક શંકાસ્પદ વનસ્પતિઓ જોવા મળી હતી, જેની તપાસ કરતા આ વનસ્પતિ ગાંજાની હતી તેવું માલુમ આવતા આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. 2 કિલો ગાંજાની કિંમત, જે બજાર કિંમત અત્યારે 19,000 થાય છે, તેની સાથે શખ્સની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું હિતેશ ધાંધલિયાએ જણાવ્યું છે. ગઈકાલે રાત્રિના રોજ જૂનાગઢ એસઓજી બ્રાન્ચને એક બાતમી મળેલી કે ભરત ઉર્ફે પુરાણા કરીને જે શખ્સ છે તે પોતાની બ્લેક કલરની એક્ટિવા લઈને ગાંજો લઈને નીકળવાનો છે. આ બાતમીને આધારે એસઓજી પીઆઈસી ચાવડા સાહેબ અને તેની ટીમ છે એ વોચમાં રહેલી. ત્યારે આ રાત્રિના સમયે આ ભરત ઉર્ફે પુરાણા વાલજીભાઈ બગડા, જૂનાગઢનો રહેવાસી હોય, પોતાની એક્ટિવા લઈ અને કાળવાથી ભૂતનાથ ફાટક બાજુ જવા નીકળેલો. તેવા સમયે તેને કાળવાના વકડા પાસે આવેલા પ્લેટિનિયમ કોમ્પ્લેક્સની બાજુમાં પકડી અને ચેક કરતાં તેને ગાડી એક્ટિવાની જે પાર્સલ મળી આવેલું અને પાર્સલમાં કેનાબીસ એટલે કે વનસ્પતિજન્ય ગાંજો 2 કિલો જેટલો મળી આવેલો, જેની બજાર કિંમત છે 19,900 રૂપિયા સમથિંગ થાય છે. તો આ તેના વિરુદ્ધ છે NDPS એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ ગુનાના કામે છે એ આ જે કેનાબીસ તથા મોબાઈલ અને એક્ટિવા છે એ કબજે કરવામાં આવેલી છે. સાહેબ, આ ગાંજો કોના દ્વારા મોકલવામાં આવ્યું તો કઈ રીતના આવ્યું હતું અને કઈ રીતના માહિતી મળી? જે આ આરોપી છે તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેને આ ગાંજો છે એ મહાસાગર ટ્રાવેલ્સ જે લોજિસ્ટિકનું કામ કરે છે તેમના મારફતે મગાવેલો અને મોકલનાર તરીકે જે પાર્સલ છે તેના પર તુષાર જોશી સુરતથી મોકલેલ હોય તેવી હાલ પ્રાથમિક હકીકત જણાવેલ છે. પરંતુ આવા કેસમાં જે આરોપી ખરેખર તુષાર જોશી કે અન્ય કોઈ મોકલેલો છે, મોબાઈલ નંબર પણ એમાં લખેલો છે. આ દિશામાં હાલ છે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તપાસ આપવામાં આવેલી છે અને આગળની આ મોકલનાર કોણ છે, અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં હાલ તપાસ શરૂ છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે. આવતીકાલનો રવિવાર ફરીથી એકવાર ક્રિકેટ રવિવાર રહેશે. ભારત પાકિસ્તાનનો મુકાબલો છે. સૌ કોઈ ટેલિવિઝન સામે આ મેચ જોશે. આપણે મળીશું સોમવારે રાત્રે, પરંતુ જતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર વધુ એકવાર. આવતીકાલે સાંજે મોદી સરકાર 3ની થશે શપથવિધિ. મોદીની સાથે 19 સાંસદો પણ શપથ લે તેવી સંભાવના. રાજ્યના આરોગ્ય સચિવે જૂનાગઢ સિવિલ હોસ્પિટલની લીધી ઓચિંતી મુલાકાત. હોસ્પિટલ અને મેડિકલ કોલેજને કેટલાક સુધારો કરવા આપ્યા સૂચન. ચોમાસા પહેલા મેન્ટેનન્સનું કામગીરી કરવાની થતી હોય ગિરનાર રોપવે 10 દિવસ બંધ રહેશે. 11 જૂનથી 20 જૂન રોપવે રહેશે બંધ.
અને T20 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારત પાક વચ્ચે કાંટેકી ટક્કર. ન્યુયોર્ક સ્ટેડિયમથી રાત્રે 8 વાગે થશે જીવંત પ્રસારણ. તો મને રજા આપશો. આપ સર્વને રવિવારની શુભકામના. નમસ્કાર.